સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે વલથાણ ગામ પાસેથી અમદાવાદથી મુંબઈ જતા કન્ટેનરને આંતરી તેમાંથી બિલ વગરના પાન મસાલાનો લાખોનો જથ્થો ઝડપી પાડી બેની અટકાયત કરી હતી. પોલીસ મહાનિરીક્ષક પોલીસ અધિક્ષકની સૂચનાને લઈ સુરત ગ્રામ્ય એલસીબી પીઆઈ આરબી ભટ્ટોની ટીમ ઇન્ચાર્જ પીઆઈ પેરોલ ફોલો સ્કોડના એલજી રાઠોડના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ રોહિત અને અનારમાં હેડ કોન્સ્ટેબલ અનિલને મળેલી બાતમીના આધારે કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં વલથાણ ગામ પાસેથી અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે નંબર 48 પરથી બંધ બોડી ટાટા કન્ટેનરને આંતર્યો હતો અને તેની ઝડપી લેતા તેમાંથી પાન મસાલાનો 41,24,000નો જથ્થો મળી આવ્યો હતો. જો કે આધાર પુરાવાના હોય સિગ્નેચર પાન મસાલાનો જથ્થો અને 10 લાખની કિંમતનો કન્ટેનર તથા મોબાઈલ મળી 51,33,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જ્યારે કન્ટેનર ચાલક દિલશાદ ખાન અને ક્લીનર ઝહીર ખાનની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે પાન મસાલાનો જથ્થો ભરાવનાર આસિફ શેખ અને મંગાવનાર મોનુ પરમારને વોન્ટેડ જાહેર કરાયા હતા.